सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति आदि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। मारू काम हिमालय में कुल्फी वेचवा जेवुं छे। अघरू काम એટલા માટે છે કે જે લોકો એક ક્ષેત્રમાં કામ કરે છે એને જાણે છે, એનાથી પરિચિત છે, વર્ષોનો અનુભવ છે, એને કહેવાનું કે તમે આ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા, એ દૃષ્ટિએ કામ અઘરું છે. રાષ્ટ્રીય સ્વયં સંઘથી હું બહુ જ સારી રીતે પરિચિત છું. બે દૃષ્ટિએ કે બહુ શરૂઆતના વર્ષોમાં હું એમાં એક્ટિવ પણ હતો, પછી સંજોગો વશાત નથી જોડાઈ શક્યો. અહીં રજીભાઈ બેઠા છે, હિંમતભાઈ છે, આદરણીય બકરડિયા સાહેબ છે, અનિલભાઈ તમારા હૃદયમાં વસેલા છે, તમે સૌ. એ બધાને સંબોધનની એક ફોર્માલિટી નથી. અહીં બેઠેલા મોટા ભાગના નામ લઈ શકું એવી માનસિક સજ્જતા મારી છે. એ દૃષ્ટતા હું નહીં કરું, પણ મારે જે વાત પર આવી છે એના પહેલા ભૂમિકા રૂપે હું 2-3 વાતો કહીશ. જ્યારે આપણે યુનિવર્સિટીના લેખાજોખા કરીએ, એ પ્રસ્તુત છે કે નથી, એ કેટલે અંશે શું કરી રહી છે, શું કરવું જોઈએ, ત્યારે થોડુંક મારે પાછળ જવું પડે છે. એટલા માટે કે મારી વાત હું બહુ સ્પષ્ટ કહી શકું. 1920માં જ્યારે આપણું સ્વાતંત્ર્ય સંગ્રામ આંદોલન પૂરજોશમાં હતો, ત્યારે એક એવી ઘટના બનેલી. એ વખતે એ પ્રસંગ કે એ ઘટના જેની નોંધ આજે પણ લેવી પડે. 1920માં ગુજરાત વિદ્યાપીઠની મહાત્માજીએ સ્થાપના કરી, ગાંધીજીએ. એમણે એવું કહ્યું કે મેં કરેલા તમામ કાર્યોથી પણ ઉત્તમ કાર્ય કોઈ હોય તો આ કાર્ય છે. એમણે પોતે કહેલા શબ્દો છે. શબ્દો હું મોડે બોલવું છું એટલે સહેજે આડાવાળા હોઈ શકે, મૂળ શબ્દો પણ મારા આ નોંધમાં મારી છે. એમણે એવું કહ્યું કે હું વાણિયો છું પણ ઋષિનું કાર્ય કરી રહ્યો છું. આનું બીજું વાક્ય હતું, હું વાણિયો છું પણ ઋષિનું કાર્ય કરી રહ્યો છું. આ વિદ્યાપીઠ આજે કઈ પરિસ્થિતિમાં છે, શું છે, એના ઇતિહાસ આપણે પડવો નથી. એના બધા જ લગભગ શરૂઆતના આચાર્યો જે કુલપતિથી ચડિયાતા હતા, એ બધા આચાર્યોની પરંપરાથી માંડીને અત્યાર સુધીની વાત કરી શકું એટલો અલ્પ અભ્યાસ મારો વિદ્યાપીઠનો છે. હું વાત એટલા માટે કરું છું, આજે પણ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી કરતાં વધુ પુસ્તકો હોય તો વિદ્યાપીઠના ગ્રંથાલયમાં છે. હું એનો આજીવન સભ્ય છું. મને માનદ સભ્ય યુનિવર્સિટીએ બનાવ્યો છે અને હું અવારનવાર જ્યારે અમદાવાદ જાઉં છું ત્યારે 5-7 કલાક એના અદીય ગ્રંથો હોય એને વાંચવા માટેનો ટાઈમ કાઢું છું. આ વિદ્યાપીઠની ભૂમિકા છે. એ સમય દરમિયાન વિદ્યાપીઠના ત્રીજા આચાર્ય કાકા સાહેબ કાલેલકર, આગળનાની વાતો કરતો નથી, એમણે એક સરસ વાત કરી હતી. એમણે જે વાત કરી એ વાત થોડીક એટલા માટે કહું છું કે એમણે કેળવણી શું છે એની વાત કરી. એમણે કેળવણી શું છે અને એ શું કામ કરી, તો આપણે જે વાત કરવા માંગીએ છીએ ને એનું આખું ચિત્ર પૂરેપૂરું એમના એક નાનકડા અભિપ્રાયમાં મળી જાય છે. એમણે એવું કહ્યું, કેળવણી કહે છે, બહુ જાણીતું કોટેશન છે પણ મને બહુ ગમે છે. હું સત્તાની દાસી નથી. કેળવણી કહે છે, હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી. દાસીનો પર્યાય, પંકજભાઈ માફ કરજો. વિજ્ઞાનની સખી નથી, કલાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું. એ આગળ કહે છે, મનુષ્યના હૃદય, બુદ્ધિ,
તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. એક એક શબ્દ પર એક એક કલાક વાત કરી શકાય એવું છે. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે સાહેબ, એમના એ શબ્દો છે. કલા અને હુનર મારા હાથ છે. વિજ્ઞાન મારું મસ્તક છે. ધર્મ મારું હૃદય છે. નિરીક્ષણ અને તર્ક એ બે મારી આંખો છે. ઇતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસા છે. ધીરજ મારું વ્રત છે. શ્રદ્ધા મારું ચૈતન્ય છે. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે. અંડરલાઈન કરજો આ છેલ્લું વાક્ય. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે. હવે આપણે આ કેળવણીની ઉપાસના કરીએ છીએ. આપણે એની સાથે સાંગોપાંગ પૂરેપૂરા જોડાયેલા છીએ. ત્યારે આપણી ક્ષમતા, આપણી શક્તિ શંકા કરવા જેવી ખરી. અને આ કેદાર એક ઋષિતુલ્ય માણસ છે. કાકા સાહેબ કાલેકરને તો ઉર્બુર મળ્યો છું. ગઢશીસા હાઈસ્કૂલમાં વર્ષો પહેલા આવેલા ત્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ લીધેલો અને એ વખતે ઇન્ટરવ્યૂ કચ્છપત્રમાં છપાયેલું. હું કંઈક 82-83ની વાત કરું છું. એમની સાથે બેસીને એ વખતે એમને તકલીફ હતી, બહુ સાંભળી શકતા નહોતા, પણ ઓછામાં ઓછું બોલે પણ એક એક વાક્ય વેદ વાક્ય જેવું હોય. એ વાત મારે નથી કરવી. આ માણસે કેળવણી વિશે આવું કહ્યું છે. શિક્ષણ અને કેળવણી બંને વચ્ચે બહુ મોટો ફરક છે. અહીં બધા વિદ્વાનો છો તમે, એટલે શિક્ષણ કોને કહેવાય ને કેળવણી કોને કહેવાય એની લપમાં હું નહીં પડું, એ પડવાની જરૂર પણ નથી. પણ ગાંધીજીએ જે એક વાક્ય પ્રયોગ કર્યો કે હું ઋષિ કર્મ કરું છું, એટલે મારા મગજમાં બીજો સંદર્ભ આવ્યો કે આપણી યુનિવર્સિટીઓ આજથી 5,000, 6,000, 10,000, 7,000 વર્ષ એ વખતે કુલપતિ શબ્દ 10,000 વિદ્યાર્થીઓને સાચવી, રહેવાની વ્યવસ્થાઓ કરી, તમામ રીતે જવાબદારી જાળવી એને માટે વપરાતો. એવા બે ચાર શબ્દ મેં વાંચ્યા છે. સંખ્યામાં વધઘટ હોય તો પંકજભાઈ મને માફ કરે, હું એમાં અત્યારે પડતો નથી. હવે આ વાત ક્યાં છે? આપણી જે પરંપરા હતી, આપણી જે ઋષિ કર્મવાળી યુનિવર્સિટીઓ હતી, એ યુનિવર્સિટી સાથે આપણે આજની યુનિવર્સિટીઓને સરખાવીએ તો કદાચ નિરાશા મળે. કદાચ શબ્દ વાપરું છું, ન પણ મળે. એ વ્યક્તિગત બાબત છે. કારણ શું હતું? તો પ્રાચીન કાળમાં શિક્ષણ સત્તાના અંકુશમાં નહોતું. એ વખતની વ્યવસ્થા એવી હતી કે આશ્રમના કુલપતિ સંપૂર્ણ સ્વાયત્ત હતા. આશ્રમમાં ખેતી ચાલે, બીજા કામ ચાલે, વિદ્યાર્થીઓ પોતે ફરી વળે, જૂના વિદ્યાર્થીઓ આવે, આ બધા મદદ કરે અને સંસ્થા ચાલતી. સંસ્થાએ કોઈ પાસેથી ગ્રાન્ટ લેવાની નહોતી. આ મુદ્દો સમજો. ગ્રાન્ટ લેવા માત્ર તમે પૈસાની મદદ માંગો એટલે કેટલા બધા પ્રશ્નો ઊભા થઈ શકે એ કહેવાની મારે જરૂર નથી. એમાં આપણે પડતા પણ નથી, આપણો વિષય પણ નથી. કારણ કે હું જ્યારે વાત કરું છું ત્યારે એક બીજો શબ્દ મારા મનમાં આવે છે. શાકુંતલમમાં કાલિદાસે એક વાક્ય મૂકેલું છે, વિનિત વેશ્યના પ્રવેશ્યાની તપોવનાની નામ. રાજા દુષ્યંત જ્યારે કર્ણ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે, આશ્રમની હદમાં આવે છે તો રથ થોભાવી દે છે અને એના સાથીને કહે છે કે હવે મારાથી આ રીતે રાજાની જેમ ઠાઠથી અંદર ન જવાય. પોતાનું મુગટ, પોતાના ઘરના, પોતાના શોભાના વસ્ત્રો બધું રથમાં મૂકી દે છે. વિનિત વેશ્યના પ્રવેશ્યાની તપોવનાની નામ. તપોવનમાં ઠાઠથી ન જવાય. બહુ લાંબી વાત છે, આપણે એ વાત નથી કરવી. હવે એની સામે એવું એ બનતું હોય કે આપણી પ્રાર્થના ચાલુ હોય અને એક ગાડી ફાસ્ટ દોડતી આવે, બાજુમાં ઊભી રહે ઘોંઘાટ સાથે અને વચ્ચે કોઈ બૂટ પહેરીને આપણી પ્રાર્થના સભામાં આપણી સામે બેસી જાય. આ બીજું દૃશ્ય છે. આ બન્યું છે, આવું જોયું છે અને એક વખતની આવી ચેષ્ટાને અટકાવી પણ છે. હવે આ પરિસ્થિતિ આપણી સામે અત્યારની અને ત્યારની જોઈ લો.
હવે એક વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે આપણે કહેતા હોઈએ છીએ કે આ મારો વિદ્યાર્થી છે. કોઈ પણ મળે નમસ્કાર કરે પગે લાગે, આ મારો વિદ્યાર્થી છે, એમ આપણે કહીએ છીએ. હું પણ કહું છું, તમે બધા કહું છું. પ્રશ્ન ઉભો થાય છે કે ખરેખર એ આપણો વિદ્યાર્થી છે, અને છે તો કેટલા અંશે છે? વિદ્યાર્થીને શીખવાડીએ છીએ ત્યારે એની સંપૂર્ણ સ્વાયત્તતા, એનું પૂર્ણ જ્ઞાન, એની જે મસ્તકની શક્તિ છે એ બધી આપણે આપી છે. એ વિચારો જરા, મા બાપથી શરૂ કરી અનેક સ્કૂલો, અનેક વ્યક્તિઓ, સમાજ, આ બધા પાસે શીખીને આપણી પાસે આવે છે. એકાદ વર્ષ આપણે તો એક અંશ જેટલું એને આપ્યું છે. આમાં કંઈ ખોટું નથી, આ વાસ્તવિકતા છે, એમાં કંઈ દુઃખ જેવું પણ નથી. પણ એનો અર્થ એ થયો કે આજે યુનિવર્સિટી હોય કે શિક્ષણની સંસ્થા હોય, એના ઉપર નિયમન કેટલા છે, કેટલા અંકુશ છે. એક શબ્દ શાસક, સત્તા, જે રાજા હોય કે કોઈ પક્ષ હોય, પાર્ટી હોય, સરકારમાં જે હોય તે. પછી વ્યવસ્થાપક, મેનેજમેન્ટ, સરકારી તંત્રથી માંડીને આપણી સાથે આપણા ઉપર ઉપરીપત્ર લખવાવાળા, પરિપત્ર નહીં, ઉપરીપત્ર લખવાવાળા લોકો, આ બધાને તમે ગણી લો. એની સાથે અધ્યાપક, બાળક, પાલક, આ બધાની આ પાંચે પાંચ સાથે શિક્ષણ જોડાયેલું છે. અને યુનિવર્સિટીમાંથી બાકાત નથી. શાસક પણ છે, વ્યવસ્થાપકો પણ છે, આપણે શું અધ્યાપકો પણ છીએ, ભણનાર વિદ્યાર્થી બાળક પણ છે, અને પાલક તરીકે મા બાપ અને સંપૂર્ણ સમાજ છે. આ બધાની વચમાં શિક્ષણની સંસ્થાએ કામ કરવાનું છે. ત્યારે યુનિવર્સિટી શું છે? આપણે યુનિવર્સિટી આમ કરશે, ભાઈ યુનિવર્સિટી આપણે છીએ. કોઈ એમ કહે કે ના યુનિવર્સિટીનું કામ છે, યુનિવર્સિટી આ કરશે, એણે આ કરવું જોઈએ. પણ આપણે એનો ભાગ છીએ, એનું શું? અધ્યાપક બાકાત રહેશે, વિદ્યાર્થી બાકાત રહેશે, વ્યવસ્થાપક બાકાત રહેશે, સમાજ બાકાત રહેશે. આ બધા મળીને પછી આપણી સામે એક શબ્દ આવે છે યુનિવર્સિટી. બધા મળીને. ત્યારે જવાબ મારે વ્યવસ્થાપક વિશે, શાસક વિશે બહુ વાત નથી કરવી, કારણ કે હું મારા પરિવાર સાથે બેઠો છું. અને મારા આ બધામાંથી, મારા મસ્તિષ્કમાં, મારી વિચારધારામાં, બધી નોંધમાંથી બે જ વસ્તુઓ છે, અધ્યાપક અને બાળક. કારણ કે બાળકનું પ્રતિનિધિત્વ હોય તો હોય ખરું, કોઈકના સંતાનો ભણતા હોય એ દૃષ્ટિ, પણ સીધા એ નથી. તો હવે જે વાત મારે, જે વાત ઉપર આવું છું એ કહેતા પહેલા હું કંઈ પણ કહીશ તો એ લોકોને નહીં ગમે. શું કામ નહીં ગમે? કે આ આપણને કહેવાવાળો કોણ? અધ્યાપકે આમ કરવું જોઈએ ને આને આમ કરવું જોઈએ, ન કરવું જોઈએ, વગેરે વગેરે. તો હું કહું એને બદલે હું કોઈકના નામે કહું તો, કોઈકે કહ્યું તું એમ કહું તો એમાં ફાયદો એ થશે કે કમસે કમ હું તો બચી જઈશ. કમસે કમ એ દૃષ્ટિએ થોડીક વાતો કરું છું. મારે વાત થોડીક એ કરવી છે, એ ભૂમિકા પર આવું એના પહેલા માછલીને તરવા માટે કોઈ સ્કૂલ હોય છે, વાંદરાને ઠેકડા મારવા માટેની કોઈ તાલીમી સંસ્થા હોય છે, પક્ષીઓને ઉડવા માટે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ હોય છે? નથી. પણ એક મર્યાદા છે કે માછલી ઝાડ પર ચડી શકતી નથી. આ સ્વીકારવું પડે ને. એમની મર્યાદાઓ, એકમાત્ર માણસ એવું પ્રાણી છે જે બધી મર્યાદાઓને અતિક્રમવા માંગે છે. એને હવામાં પણ ઉડવું છે, એને જમીનની અંદર ઘૂસવું છે, એને પાણીમાં ડૂબકી મારવી છે, વગેરે વગેરે. આપણે કહીએ છીએ કે માણસ અનુકરણથી શીખે છે, પણ શરૂઆતના તબક્કામાં, પછી નહીં. પ્રાણીઓ માત્ર અનુકરણથી શીખે છે. ધારો કે કોઈ મોટો હાથી હોય ને એનું મદનનું માંદું પડી જાય, બીમાર પડે,
તો આ ઘટનાઓ મેં આવા વર્ણનો બધા હાથીઓ ભેગા થઈ જશે ને આજુબાજુ અને રોશે, રોને ચાલ્યા જશે. એને એ નહીં સૂચે કે આની દવા કરી શકાય, ડૉક્ટરને શોધી આવવો જોઈએ, હોસ્પિટલમાં લઈ લેવો કે એક્સપર્ટને બોલાવો, એવું બધું તો નહીં કરી શકે. હું મારા મુદ્દાઓ થોડોક ટૂંકાવું છું, કારણ કે મને ખબર છે કે આપણને થોડું સ્વાતંત્ર્ય મળે તો એનો દુરુપયોગ બહુ ના કરાય. એટલે થોડીક ગાડી મારે ઝડપથી ચલાવવા જેવી છે. અને તમે બધા જ્યારે 11 વાગે આવ્યા હો, બપોરે જમવા ગયા હો કે ન ગયા હો, આઈ ડોન્ટ નો, દરેકની પરિસ્થિતિ જુદી હોય, ત્યારે બહુ ત્રાસ ન ગુજારાય. પણ વાત મારી એ છે કે માણસનો વિકાસ કેમ થયો એનો આખો ઇતિહાસ છે, એમ આપણે પડતા નથી. પહેલી સ્કૂલ કેમ શરૂ થઈ હશે ત્યાંથી શરૂ કરીને યુનિવર્સિટી કેમ શરૂ થઈ હશે એવી વાતો કરી શકીએ, કરવી હોય તો. પણ મેં પહેલાં જ કહ્યું કે મારું કામ તો અહીં માત્ર હિમાલયના બરફમાં ફરી આવેલા ને બરફથી પરિચિત લોકોને કુલ્ફી વેચવાનું કામ કરવાનું છે. આ મર્યાદા જાળવીને વાત કરું છું. આ શિક્ષણના જે 5 સ્તંભની મેં વાત કરી, એમાં વિદ્યાર્થીઓના સંદર્ભમાં સરદાર પટેલનો એક અંશ વાંચું છું. 5/12/1938 અમદાવાદના વિદ્યા વિહારમાં સરદાર પટેલે ભાષણ આપેલું. થોડાક જ અંશ વાંચું છું. એનું પ્રવચન તો 2-2.5 પાનાનું છે. એક સૂચવી દઉં નામ કે સરદાર પટેલના ભાષણો 1918 થી 1947 સુધીના નવજીવને એક પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. લગભગ 600 પાનાનું પુસ્તક છે. અને મેં આટલું સ્પષ્ટ કહેવાવાળો, આટલો આખા બોલો અને પરવા કર્યા સિવાય બોલવાવાળો માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી. માટે હું એમના અવતરણો લઉં છું. ગાંધીજીની વર્ધા યોજના એ તેમનું નવીન સર્જન છે, એમનો અંશ છે. પણ કમનસીબે આ દેશમાં હજુ દીકરીઓનો મોહ જતો નથી. 37માં એ કહે છે, કમનસીબે આ દેશમાં હજુ દીકરીઓનો મોહ જતો નથી. અહીં મેં એવા માણસો નજરે જોયા છે કે જે ફેરિયાનો ધંધો કરતા હોય, અતલસ, ગજિયાણી, કિનખાબ ને લોખંડનો ગજ લઈને ઘરે ઘરે ગામડે ગામડે ફરતા હોય, એ લોકો આજે કરોડપતિ થઈ ગયા છે. એમની પાસે કોઈ ડિગ્રી નહોતી. આ સરદાર પટેલના વિધાનો છે. પણ તેમણે દુનિયાની ડિગ્રી મેળવી હતી. આ અંડરલાઈન કરવા જેવું વાક્ય છે. તેમણે દુનિયાની ડિગ્રી મેળવી હતી. કુદરતે દરેક માણસમાં ચેતનનો છાંટો નાખ્યો છે. ન તો અયોગ્ય પુરુષ, કોઈ માણસમાં કશું ન એવું, યોજક જ તત્ર દુર્લભ. આ યોજક થવાનું કામ યુનિવર્સિટીનું છે. એક વાક્યમાં બધું જ કહી દઉં છું. તો શું થાય છે? ચેતનનો છાંટો નાખ્યો છે, તેનો વિકાસ કરે તો માણસ પ્રગતિ સાધી શકે. દરેક વિદ્યાર્થીએ કોઈ એક વિષયમાં પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. એક વિષયમાં પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ, એમના શબ્દો છે. બાકીના વિષયમાં અપૂર્ણ હોય તો ચાલે. માસ્ટર ઓફ ઓલ જેક ઓફ નન વાળી વાત નથી, માસ્ટર ઓફ વન વાળી વાત છે. અને એ શું કહે છે? બધા વિષયમાં અપૂર્ણ રહે તો વ્યક્તિ આ દુનિયામાં ચાલે નહીં. બધા જ વિષયમાં અપૂર્ણ હોય તો વ્યક્તિ દુનિયામાં ના ચાલે. હાથ પગનો ઉપયોગ વધારે થવો જોઈએ. મગજ અને હાથ પગ વચ્ચે અંતર ન હોવું જોઈએ. આ સરદાર પટેલના શબ્દો છે. મગજ અને હાથ પગ વચ્ચે અંતર ન હોવું જોઈએ. પછી આગળ પછી ઘણા બધા પેરેગ્રાફ મેં મૂકી દેલા છે. ડિગ્રી મેળવેલા મારી પાસે ઘણા આવે છે, મને તેમને દયા આવે છે. આ સરદાર પટેલનું આવું બધું હું કહું તમને ન ગમે. એટલે મેં નક્કી કર્યું કે જ્યારે બકરાણી સાહેબે મને કહ્યું કે તમારે આવવાનું છે, ત્યારે હું તો બધા વિદ્વાનોને, અનુભવીઓ લોકોને મળવા આવું છું. એક વિદ્યાર્થીના ભાવથી આવું છું. તો વિદ્યાર્થીના ભાવથી આવો તો હું તો મારે ક્યાંક કોઈકનો સાથ તો લેવો પડે ને. તો સરદાર પટેલથી ચડ્યા તો સાથ મને કયો મળે? ડિગ્રી મેળવેલા મારી પાસે ઘણા આવે છે, મને તેમને દયા આવે છે. ડિગ્રી વાળા અને ડિગ્રી વગરના બંને ભટકે છે. ડિગ્રી વાળા અને ડિગ્રી વગરના બે એક કક્ષાએ મૂકી દીધા ને. કારણ કે જગતની ડિગ્રી વગર બધું નકામું છે. અનુભવની ડિગ્રી,
જગતની ડિગ્રી વગર બધું નકામું છે. હવે જો શિક્ષકનું કામ સૂચવી દે છે, તમારી બુદ્ધિનું વલણ શોધી કાઢવાનું કામ તમારા શિક્ષકોનું છે. તમારી બુદ્ધિનું વલણ શોધી કાઢવાનું કામ તમારા, એટલે કે તમારામાં કઈ શક્તિ છે, કંઈક ને કંઈક તો કોઈકને આવડતું જ હોય, અને તમે પણ પોતે જાણીશો. એટલે એમ નથી કહેતા કે શિક્ષક તમારી આવડત શોધી આપે તો જ તમે પણ શોધી શકો. દુનિયા સાથે વાત ભીડવી હોય તો અપંગ થવું ન પોસાય. દુનિયા સાથે બાથ ભેળવી હોય તો અપંગ થવું ન પોસાય, અને કોઈ પણ અપંગ ન બને એ જોવાનું કામ યુનિવર્સિટીનું છે. હું જે મારા વિષયને સાથે ભણું છું, હવે એમણે એક પ્રવચન 12/1/1930 ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતકોને સંબોધેલા. ગુજરાત વિદ્યાપીઠના પ્રમુખ શરૂઆતમાં ગાંધીજી હતા, પછી સરદાર પટેલ હતા. સરદાર પટેલ જીવ્યા ત્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના પ્રમુખ રહ્યા છે. એમણે કહ્યું કે તમે મારા જેવા નિરક્ષરને પ્રમુખ તરીકે શા માટે પસંદ કર્યો? એ પોતે લોના માસ્ટર છે, બ્રિટનમાં ભણી આવ્યા છે, આટલું બધું જાણે છે, પણ કહે શું છે, તમે મારા જેવા નિરક્ષરને પ્રમુખ તરીકે શા માટે પસંદ કર્યો? એ કઈ કેળવણીનો ઉદ્દેશ શું છે? ખેડૂતના છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય. શબ્દ ખેડૂતના દીકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય, પાછા ગામડામાં જઈને રહે. મને તો ગાડું હાંકનાર, ખરપડી પકડનાર, કોષ ખેંચનાર, ફળ લઈને ખેતી કરનાર સ્નાતકો જોઈએ છે. કેટલા બધા આજના આપણા જે પ્રશ્નો છે ને, એમાં તમને આમાંથી વિચારીને સમાધાન મળે. અત્યારે તો સૌને હાથ હલાવીને કે જીભ હલાવીને કામ કરવું છે. 47 પહેલા એ કહે છે. અત્યારની પરિસ્થિતિ જો આવી હોય તો ત્યાર પછી આપણે કેટલા આગળ વધ્યા કે પાછળ વધ્યા, તમે બધા વિદ્વાન લોકો છો, એ તમે નક્કી કરજો. એ કહે છે આ વિદ્યાપીઠનો ઉદ્દેશ એના વિદ્યાર્થીઓ ખેડૂતના અને સમાજના જીવનમાં પરિવર્તન કરે છે, એની અપેક્ષા છે. હળ પકડીને 4-5 વીઘા જમીન ખેડી નાખે અને મહેનતનું કામ કરે, એને હું ખરો સ્નાતક ગણું છું. નાનાભાઈ ભટ્ટે એક વખત કહેલું કે શિક્ષણમાં 2 વસ્તુઓ ખૂટે છે, શ્રમ અને બીજું નિષ્ઠા. આ 2 શબ્દો ખૂટે છે. હવે આ 2 શબ્દો ખૂટે છે ને, પણ એનું આખું પુસ્તક છે, વર્ષો પહેલા વાંચેલું છે, અને શિક્ષકોને વધારે કહેવાનું ન હોય. હવે હું સરદાર પટેલના સંદર્ભો એટલા માટે આપું છું કે મારે કેટલીક ચર્ચાઓ નહીં કરવી પડે. પછીની 17/4/47 બારડોલી સ્વરાજ આશ્રમમાં જિલ્લા સ્કૂલ બોર્ડના શિક્ષકોને એમણે સંબોધન કરેલું. 47 મુંબઈ સરકારનું રાજ્યતંત્ર અમે લીધું. એ વખતે મુંબઈ રાજ્ય અલગ હતું, ગુજરાતમાં જોડાયેલું હતું. ત્યારે શિક્ષકોએ હડતાલ પાડી હતી કે હડતાલ પાડવાના હતા. એક શિક્ષકનું મને કાગળ આવ્યો. સરદાર પટેલ કહે છે કે મારી સલાહ માંગી હતી કે હડતાલ પાડવી કે ન પાડવી, મારે હડતાલમાં જોડાવું કે ન જોડાવું. મેં એમને કહ્યું કે હમણાં હડતાલ ન પાડો તો સારું. એ પત્ર છાપી નાખવામાં આવ્યો. કેટલાક શિક્ષકોને દુઃખ લાગ્યું. હવે એ લોકો સલાહ ઉલટી માને, એમાં હું શું કરું? મેં તો સુલટી સલાહ આપી હતી. પછી આગળ કહે છે તમારા થોડા પગારો વધ્યા. 47ની વાત છે, અત્યારની નથી. તમારા થોડા પગારો વધ્યા, પણ સમાજમાં તમારો દરજ્જો વધ્યો ખરો? આ સરદાર પટેલનો પ્રશ્ન છે. સમાજમાં માન વધ્યું? પછી ઉદાહરણ આપે છે, અમે ભણતા હતા ત્યારે. આ જ્યારે સરદાર પટેલ લખ્યું ત્યારે સરદારની ઉંમર 73-74 જેવી હતી. આ બોલ્યા છે ત્યારે. એનાથી એટલે કે 47થી પણ 50-60 વર્ષ પાછા જાઓ, એટલે એ જે વાત કરે છે કે 1910-15ની આજુબાજુનું હોય. અમે ભણતા હતા ત્યારે યાદ છે
કે શિક્ષકો ચાહે તેટલું આછું પાતળું ભણેલા હતા, વિદ્વાન નહોતા, થોડું ઘણું આવડતું, પણ તેમનો માન મસ્તબો હતો. મને યાદ છે કે એકાદશીને બીજે દિવસે શિક્ષકને પારણા કરાવવા માટે ઘી, આટો, તેલ, શાક આપવાની તૈયારી વિદ્યાર્થીના ઘરેથી થતી. ગામ ચિંતા કરતો કે આજે એકાદશીનું વ્રત શિક્ષકે રાખ્યું છે તો આપણે એને પારણા કરાવવા જઈએ. એ મર્તબા વિશે શું કહેવા માંગે છે બહુ સ્પષ્ટ થઈ જાય છે એમણે જે કહ્યું છે એમાં. પછી લખે છે કે મજૂર પગાર વધારવા માટે હડતાલ પાડે છે. વેધક વાક્ય છે, પણ તમે શિક્ષકો એવા મજૂર થવા માંગો છો? બહુ મોટી આદર્શની વાત છે. સરદાર જે વાત કરી શકે એને કહેવાનો હક હતો, કારણ કે જે માણસે દેહ છોડ્યો ત્યાં છેલ્લા 20 વર્ષ સુધી એની ચશ્માની એક દાંડી તૂટેલી હતી અને દોરીથી બાંધેલી હતી. એને ચશ્મા નહોતા બદલ્યા. ભારતના નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહપ્રધાન, અને અવસાન પામ્યા ત્યારે એના એકાઉન્ટમાં કશું જ નહોતું, એકાઉન્ટ ખાલી. મૃત્યુ પહેલા એમણે એમની દીકરી મણિબેન જેને સેવામાં રહેતા એને એક મોટો થેલો આપેલો. એ વખતે સરદાર સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટીનું સંગઠનનું કામ, અર્થવ્યવસ્થાનું કામ એ કરતા. કે થેલો તું પંડિત નહેરુને આપી આવજે. અમુક લાખ રૂપિયા પક્ષના એકઠા કરેલા હતા એ મણિબેન નહેરુને આપી આવેલા. બહુ મગજ ફેરવી દે એવા બધા એની અંદરના વિગતો છે, આપણે પડતા નથી. વાત મારી એટલી જ છે, છેલ્લે કહે છે પહેલાને એ લોકો બારડોલી આશ્રમ આવેલા કે આ થોડા સમયમાં સ્કૂલ બોર્ડના શીખવું ટ્રેનિંગ દરમિયાન તમારે શું શીખવાનું છે? તો દિલની શુદ્ધિ કરવાનું શીખો, દિલની શુદ્ધિ કરવાનું શીખો અને સમાજ સેવા કરવાનું શીખો. આશ્રમમાંથી 2 વસ્તુ શીખીને જાઓ એવું કહે છે. એ આગળ કહે છે કે ગામની અંદર ક્યારેક કોઈ સવાલ જાગે ત્યારે ગામના લોકો શિક્ષક પાસે સલાહ લેવા જતા. સરદાર કહે છે અમે નાના હતા ત્યારે કે ભાઈ શિક્ષક કહે તે બરોબર. પછી કહે છે કે તમે દુઃખ ન લગાડો તો એક વાત કહું. એ વખતે એ કહે છે, હું પણ કહું છું કે તમે દુઃખ ન લગાડો તો પછીનું વાક્ય હું વાંચું છું. શિક્ષકોને આજે વિદ્યાર્થીને ભણાવવાની પણ પડી નથી. સરદાર પટેલનું વિધાન છે. આવા વિધાનો હું ના કરું, મને ખબર છે આવા વિધાનો કરું મારા બધા મિત્રો મારા સવાલ કરે. વેઠ્યું કામ થઈ ગયું છે અને તેથી સમાજને પણ શિક્ષકની પડી નથી. આ થોડાક વિધાનો મેં સરદાર પટેલના નામે મૂક્યા છે, કારણ મેં પહેલાં જ કહ્યું કે યુનિવર્સિટીને ના તંત્ર સાથે 5 બાબતો જોડાયેલી છે. એમાં અધ્યાપક અને વિદ્યાર્થીની વાત આપણે કરી શકીએ. હું વાત કરી શકું એમ છું. જો કોઈ શાસક પક્ષના સીધે સીધા જવાબદાર માણસ બેઠા હોત તો એ પણ કરે. કારણ કે મેં ક્યારે એવી બધી બહુ કંઈ કોઈની ચિંતા કરી નથી, ક્યારે નથી કરી. હવે થોડીક વાત આપણી યુનિવર્સિટીના સંદર્ભમાં જે મારે કરવી છે તે. પહેલી વાત એ છે કે યુનિવર્સિટીએ શું કરવાનું છે, કોઈ પણ શિક્ષણ સંસ્થા શું કરવાનું છે તો વિદ્યાર્થી ગોખણીઓ ન બને. એ વાંચી ગોખીને પછી પરીક્ષામાં વોમિટ કરી આવે. 1 વર્ષનો અભ્યાસ 3 કલાકની ઉલટી. માફ કરજો મારા શબ્દો ખરાબ લાગે તો. 1 વર્ષનો અભ્યાસ 3, આપણે બધા એમાંથી નીકળ્યા છીએ. અમારા વખતે પરિસ્થિતિ થોડીક સારી હતી, થોડીક અત્યારના કરતા, હું ચોક્કસ કહી શકું. અને પછી એ વોમિટને ચેક કરીને આપણે પાસ કે ના પાસ જાહેર કરવાનું. બરોબર ને? ચેક કરીને કે ઓકે બરોબર છે, આની વોમિટમાં થોડાક પોષક તત્વો છે માટે પાસ, આ બધું ગંધાય છે માટે ના પાસ. આ સ્થિતિ ન થાય તો એના માટે શું કરવાનું છે? વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે વિચાર તો કરવાનો છે. થોડું પણ વર્ગખંડમાં તમે કરીશો જે બીજા બધા બંધનો નડશે.
શિક્ષક ક્લાસરૂમનો શહેનશાહ છે. આ 42 વર્ષના અનુભવ પછી કહું છું કે વર્ગખંડમાં આપણને કોઈ અડચણ કરતું નથી. જે કંઈ ભણાવતા હોઈએ એમાંથી 2 મુદ્દા તો એવા નીકળશે જેની જિંદગીભર કામ લાગશે. આજે કેટલા બધા વિદ્યાર્થીઓ મળે છે, તમે આ કહ્યું પછી મેં આમ નક્કી કર્યું, એવા ઘણા બધા મળે છે. વ્યક્તિગત વાતો મારે કરવી નથી, મુદ્દો એટલો જ છે મારો કે માનવ જાતના વિકાસમાં કોઈએ સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો શિક્ષણ શાસ્ત્ર છે, પેડાગોજી છે, જેના આપણે બધા ભાગ છીએ. બધા જ કોઈ પણ વિષય હોય, અંતે તો એમાં શું શીખવવું, કઈ રીતે શીખવવું, ક્યારે શીખવવું અને શા માટે શીખવવું, આ બધા સવાલો આવવાના છે. અભ્યાસક્રમ આપણે નક્કી નથી કરી શકતા, પણ અભ્યાસક્રમમાંથી આપણને આપણી વાત વ્યક્ત કરવાની શક્તિ તો મળે જ છે. સ્વતંત્ર વિચાર શક્તિ આપણી બધાની વિકસી છે, માટે આપણે બધા અહીં છીએ. આ પહેલી વાત. જો ન વિકસી હોત તો આપણે અહીં ન હોત. વિષયને સમજ્યા છીએ, શું કરવું જોઈએ એની સમજણ પડી છે, શા માટે કામ કરવું જોઈએ એની સમજણ પડી છે. આ બધું જ આપણી પાસે છે. એ ન હોત તો વિચાર કરો, આ તંત્રમાં તમને 1 કે 2 આપ સૌને 1 કે 2 એવા શિક્ષકો મળ્યા હશે. યાદ કરજો, પ્રાઇમરીમાં, સેકન્ડરીમાં, કોલેજમાં ભણ્યા હોય એમાંથી 1 કે 2 શિક્ષક એવા મળ્યા હશે જેમણે તમારા જીવનની દિશા બદલી દીધી હોય. મને મળ્યા છે. એ બધી વાત કરવા બેસી તો મારું વિષયાંતર થાય, નથી કરતો. અને આજે પણ એવા શિક્ષકો જે જીવિત છે એના હું સંપર્કમાં છું. લર્નિંગ હેબિટ, એક વસ્તુ, એક ટેવ તમે પાડી દીધી તો વિદ્યાર્થી ક્યારે નહીં અટકે. કેમ શીખવવું એના કરતાં પોતે કેમ શીખવું. આ બધા સ્વાધ્યાય પદ્ધતિ ને બધું એના માટે છે. પછી બધા એ મશીન જેવું બની ગયું છે કે વિદ્યાર્થી પોતે લખાય, પપ્પા પાસે લખાવે, મમ્મી પાસે લખાવે, ભાઈબંધને નોટ્સ ઉતારી આવે, ઇત્યાદિ ઇત્યાદિ બધું આપણે જાણીએ છીએ. પણ આ વસ્તુ ન હોય તો, અને કેટલો મોટો વિશ્વાસ વિદ્યાર્થીને શિક્ષક પર હોય છે એનું ઉદાહરણ આપું છું. મારી દીકરી અત્યારે તો ડૉક્ટર છે, 38-39 વર્ષની છે. એ પ્રાઇમરીમાં ભણતી હતી અને હું કાયમ એનું ગૃહ કાર્ય ચેક કરતો નિયમિતથી. મુન્દ્રા બીએડ કોલેજમાં પ્રોફેસર હતો અને ધ્યાન દોરતો. મેં એક વખત એની 2-3 જોડીઓ ઉપર પેલા લાલ રાઉન્ડ કર્યા અને પપ્પા તમે બિલકુલ ખોટા છો. મારી બેને આ બધું ચેક કરીને નીચે સહી કરી છે, માટે એ સાચી, તમે ખોટા. નીકળે ત્યારે એમને મજા આવે છે ચર્ચા કરવાની, પણ એ પણ એની દીકરીઓને ભણાવે છે. પણ હકીકત આ છે, વિદ્યાર્થીઓને શિક્ષક પર આંધળો વિશ્વાસ હોય છે. 90% વિદ્યાર્થીઓને, 10% નીકળશે, દરેક ઠેકાણે હોય છે. એટલા માટે નીકળશે કે એની અધ્યયન કેવું નથી પડી, એને તાલીમ નથી મળી, એને અભ્યાસ કેમ કરવો એ શીખવાડ્યું નથી, એટલે થવાનું. અને આ એટલા માટે કહું છું, ઘણું બધું મારી પાસે છે. હું મારી વાત 5 જ મિનિટમાં પૂરી કરીશ, કારણ કે મને ખબર છે કે લગભગ 5:38 મારા ઘડિયાળ પ્રમાણે થાય છે. તમે લોકો 5:45 તો કામ બંધ કરી દેતા હો, તમારે 6 વાગે જવાનું હોય તો સ્વાભાવિક છે. અને પછી તમે તમારા બધા જ ઉપકરણો એકઠા કરતા હો. એક નાનકડું ઉદાહરણ યાદ આવે છે. ભાદરવો મહિનો હતો, શ્રાદ્ધના દિવસો હતા. એક ભાઈ પેલું શ્રાદ્ધ માટે તૈયાર કરેલું સરસ મજાનું દૂધ પાકનું તપેલું લઈને બહાર નીકળ્યા. અને બહાર નીકળી અને ગટર પાછી એક ચમચી અંદર નાખી રાખી. જોઈએ નાખે, ભાઈને શું કરો છો? કે આ દૂધ પાકમાં એક માખી ઘૂસી ગઈ છે, નીકળતી નથી. એ ભાઈએ ધ્યાનથી જોયું કે તમારે ચશ્મા આપો તો. ને ચશ્મા લીધા, ચશ્મા પર એક માખી ચોંટેલી હતી, એને કાઢી આપી. હવે જુઓ તો દૂધ પાકનો શિક્ષણનું કામ આ દૃષ્ટિ બદલવાનું છે, આટલું જ કરવાનું છે. કેટલી બધી માખીઓ આપણા મગજમાં, આપણા ચશ્મા પર, આપણી આજુબાજુ ચારે બાજુ ફેલાયેલી છે. અને એને શિક્ષક માત્ર દૂર કરી આપે ને થોડીક, તો
એ વૈશ્વિક શિક્ષણ છે. હું એને યુનિવર્સલ એજ્યુકેશન કહીશ. અને એટલા માટે કહીશ કે એનાથી શું થયું, એક વખત દૃષ્ટિ બદલાય તો એની જિંદગી બદલાય, એની જિંદગી બદલાય તો આજુબાજુના બધાની જિંદગી બદલાય. અને આ કામ બહુ અઘરું છે. એટલા માટે કે અહીં પેલું ચોપડીથી ભણાવવાવાળા જે લોકો હશે, પાઠ પૂરો થયો, અભ્યાસક્રમ પૂરો થયો, આ મુદ્દો પૂરો થયો, દોસ્તો આપણું કામ આ નથી. બિટવીન ધ લાઇન્સ કશુંક લખેલું હોય છે અભ્યાસક્રમમાં, અને એના કરતાં એકાદ બે મુદ્દો રહી જાય ને એનો અફસોસ કરવા જેવો નથી. બીએડ કોલેજમાં હું સાયકોલોજી લેતો, ફિલોસોફી લેતો, સંસ્કૃત લેતો, અંગ્રેજી મેથડ લેતો, ક્યારે કોઈ ન હોય તો કોઈ પણ મેથડમાં ભણવા જવાનું. ત્યારે હું પહેલું કામ શું કરતો, વિદ્યાર્થી વાંચી શકે એવા સરળ ટોપિક કયા છે કહી દીધું. તો આ ગ્રેજ્યુએટ છે બધા, આટલું તમારે વાંચી લેવાનું છે, આટલું નહીં કરવાનું. પહેલા દિવસે કે 20 ચેપ્ટરમાંથી આ 7 કાઢી નાખો. તકલીફ પડે તો છેલ્લે એક પહેલું લઈશ, તમારા જે સમાધાનો હશે તે, અને પછી ઊંડાણમાં જવાનું. આ તો આપણે કરી શકીએ ને. અભ્યાસક્રમ એટલે મેં તો એવું જોયું છે ક્યાંક ક્યાંક. એક દાખલો આપું છું. એક કોલેજમાં મારે જવાનું થયું, હું વીસી હતો ત્યાંની વાત કરું છું. અને અમે ચક્કર પર તો નીકળીએ, રાઉન્ડ મારવા. તો પહેલાં બધા ટ્રસ્ટીઓ તો આપણને ફેરવે, આપણી ઈચ્છા હોય કે હોય આ જુઓ તે જુઓ, સારું જે કંઈ કર્યું હોય એ બધું બતાવે આપણને. ગાંધીજી જ્યારે 1930માં કરાચી ગયેલા ત્યારે મનસુખલાલ જોગનપુત્રા, જેમણે પાછળથી અહીં શારદા ગ્રામ બનાવ્યું, એમનું શારદા મંદિર હતું કરાચીમાં, એમને બતાવ્યું, બધું જોયું. પછી ગાંધીજીને લખ્યા, ગાંધીજીએ લખી આપ્યું, મને જે બતાવવામાં આવ્યું એ બધું સારું હતું, અને સહી કરી દીધી. સમજો, મને જે બતાવવામાં આવ્યું એ બધું સારું હતું અને સહી કરી દીધી. તો ભાઈ મને કહે કે સર મારું શિક્ષણ કાર્ય કેવું લાગ્યું? સારું હતું. ના, મને કહો જ. બધા ટ્રસ્ટીઓ ભેગા છે, તમારા પ્રિન્સિપાલ છે, કચ્છની કોલેજની જ વાત કરું છું, બધા ભેગા છે, તો જવા દો. ના સાહેબ, કહો ને કહો. મેં કહ્યું તમને ગુજરાતી આવડતું નથી. ચોંકી જાય. તમે બોર્ડ ઉપર લખેલું સમાસની વ્યાખ્યા શું છે? મેં એક સમાસની વ્યાખ્યા શી છે. સમાસની વ્યાખ્યા શું છે કહો. એક જ વાક્ય. મેં કહ્યું એક વાક્ય વાંચેલું, એને એ જેટલું વાંચ્યું એને આધારે એટલા પૂરતું તમને તમારે મને બધાની વચ્ચે નહોતું કહેવું ને. મેં ભાઈ તમને ક્યારનો કહું છું, જવા દો, વાત મૂકો, નથી કહેવું મારે. પણ હકીકતમાં આવું સત્ય આપણે સ્વીકારવું જોઈએ. શિક્ષક તરીકે જોયું છે કે અમારી પાસે 2-3 બહુ ધુરંધરો આવતા, ચૈતન્ય વૈદ્ય હતા એ વખતે, સંસ્કૃત અંગ્રેજીના ક્લાસમાં બેસે, જોરદાર ચર્ચા કરી. મુકુંદભાઈ જોશી કે શિક્ષણાધિકારી હતા એ વખતે, હું જ્યારે હતો ત્યારે. એક વખતે મારા ક્લાસમાં સતત બેઠા 5 પીરિયડ. સાહેબ બીજા પણ શિક્ષકો છે. મારા પહેલો પીરિયડ મારો, બીજો જુઓ છો, ત્રીજો જુઓ છો, તો ભાઈ મને બહુ મજા આવી એટલે બેઠો છું. હવે આ પણ મેં તો પછી મને કહો. અને એમણે બહુ સરસ ચર્ચા કરી, કેટલાક મુદ્દાઓ આપ્યા, મેં સ્વીકાર્યા એની વાત સાચી છે. શિક્ષક જો સર્વગ્રાહી ન હોય, અધ્યાપક, શિક્ષક શબ્દ, હું ટીચર શબ્દ યુનિવર્સલ છે. અંગ્રેજીમાં ટીચર શબ્દ પ્રાઇમરી ટીચરથી માંડી અને પ્રોફેસર સુધી વપરાય છે. જો તમે એ બધું થોડું ઘણું વાંચ્યું હોય તો એ અર્થમાં શિક્ષક સંપૂર્ણતઃ ખુલ્લા મનનો હોવો જોઈએ. વિદ્યાર્થી ક્યારેક કહી દે આપણને, બને એવું ઘણું બધું બન્યું છે, સાહેબ તમે ખોટા છો, ઊંડા ઉતરવું પડે, અભ્યાસ કરવો પડે. વિદ્યાર્થી ખોટા છે માની લેવું નહીં, અભ્યાસ તો કરવો પડે ને. બીજા પાસે જુઓ, તપાસ કરો, આવું તો આ બધું શીખવાડે શું છે આપણને? આપણે ભણતા રહેવાનું છે. આ મારી છેલ્લી વાત. અધ્યાપક ક્યારે પણ વિદ્યાર્થી મટી ન શકે, એને સતત વાંચવું જોઈએ. હું હજી પણ વાંચું છું. અને છેલ્લી વાત, અધ્યાપકના ઘરમાં, માફ કરજો ખોટું, ઓછામાં ઓછી 2000 પુસ્તકોની અંગત લાઇબ્રેરી હોવી જોઈએ. અધ્યાપક પાસે, વિદ્યાર્થી પાસે 500ની હોય ભલે, ઓછામાં ઓછા 2000 પુસ્તકોની અંગત લાઇબ્રેરી હોવી જોઈએ. હવે ઓનલાઈનનો જમાનો છે,
તો PDF સ્વરૂપે બીજા ફોર્મેટમાં તમારી પાસે બધું હોવું જોઈએ, આપણી પાસે હોવું જોઈએ. હું તમારામાંથી જ છું. મારી લાઇબ્રેરી છે અને વધતી રહે છે, હજી પણ છે. મારા નજીકના મિત્રો જાણે છે કે શું કામ, તો હું વાંચીશ નહીં તો હું તમારી સાથે વાત કેમ કરીશ? હું ક્લાસમાં કયા મોઢે જઈશ? વાતો કરવી તો બહુ સહેલી છે ને. આપણે બધું ટાઈમ પાસ નથી કરવો. તમને ખોટું લાગ્યું હોય તો ઘરે જઈને પ્રેમથી જમી લેજો પોતપોતાના ઘરે. એમાં હું કંઈ કરી શકું એમ નથી. મારી આ મર્યાદા છે. અને છતાં પણ મારો અવિવેક થયો હોય, મેં કોઈક મર્યાદા હું ઓળંગ્યો હોઉં તો મને માફ કરજો. અનુકૃતોસ્મિ, પ્રણતોસ્મિ, ધન્યોસ્મિ.